કાકા પાસે એ દિલથી ખવડાવે છે અને એક નંબર ખવડાવે છે, માણા ખાઈને ખુશ થાય છે। तो आज हम पहुंच गए अंकल के पास। बहुत ही पॉपुलर इनका भूंगड़ा बटेटा। कैसे हो अंकल? बढ़िया है। कितने साल से आप यहाँ पे भूंगड़ा बटेटा लगा रहे हो? 12 साल। अच्छा, क्या क्या प्राइस रहता है? 40। टाइम क्या रहता है आपका? 3:30 से 7 7:30। अच्छा, तो 7 बजे सब खत्म हो जाता है। तो हमारे लिए एक प्लेट लगाए। तो इसमें कौन कौन से मसाले पड़ते हैं अंकल? इसमें केरी है, धाना है। तो एक घर से सारा मसाला आलू वाला रेडी करके लाता हूँ। तो एक प्लेट में ये 5 आलू मिलते हैं। નાના હોય તો 5 આપી, મોટા હોય તો 4 આપી। અચ્છા, હવે આની પર શું શું પડશે અંકલ? એમાં ખજૂર આમલીની ચટણી હોય, પછી લસણની હોય, પછી જૈન ચટણી હોય। અચ્છા, તો જે નાખો તો ખાલી બોલતા જજો। આ ખજૂર આમલીની હોય, આ લસણની હોય। વધારે તીખું નહીં થઈ જાય ને અંકલ આટલી બધી લસણની ના ચટણી? થાય। આ જૈન ચટણી હોય, આ તીખું કરે એકદમ? નહીં, મીડિયમ હોય। ઓકે, આ ચાટ મસાલો હોય। અચ્છા, તો આ પ્લેટ રેડી થઈ ગયા એમ? અને સર એક ભૂંગળાનું પેકેટ लगता है आपको यहाँ का भूंगड़ा बटेटा? અહીંયા 3 વર્ષથી ખાવા આવું છું। બટેકા ભૂંગળા એકદમ સારા બનાવે છે અને એક નંબર બનાવે છે। એમાં અમેથી પૂણા પડેથી ખાવા આવી છે। અહીંયા 3 વર્ષથી ખાવા આવી છે કાકા, એક નંબર પૂરા। એમ તો અહીંયા ભૂંગળા બટેકા બહુ બધી જગ્યાએ મળતા હશે, કાકા પાસે જ કેમ? કાકા પાસે એ દિલથી ખવડાવે છે અને એક નંબર ખવડાવે છે, માણા ખાઈને ખુશ થાય છે। આ વિડીયો એટલો બધો ફેમસ કરો કે પૂરા ઇન્ડિયામાં ખબર પડે કે કાકા દિલથી બટેટા ભૂંગળા સુરતમાં આપણે ખવડાવે છે, ગજેરા સ્કૂલની સામે। તમારું મેળ આવો ને એટલે આવો બટેટા ભૂંગળા ગજેરા સરકાર। ભૂંગળા બટેકા વેચે છે તો ભાઈ ટેસ્ટમાં કંઈક તો દમ હશે। તો ચાલો ટ્રાય કરી લઉં। ભાઈ બહુ સ્પાઇસી છે પણ મજા આવે એવું છે। તો એકવાર તો આવું જોઈએ ટ્રાય કરવા। જો તમે આ નથી ખાધું તો શું ખાધું? ફટાફટ આવે છે ભાઈ અહીંયા ખાવા માટે આ ભૂંગળા બટેટા।